હેલો વિદ્યાર્થી મિત્રો, પીકે ગ્રુપ ટ્યુશનમાં તમારું સ્વાગત છે. આજે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 12ના દાખલા મોસ્ટ આઈએમપી લઈને આવી ગયો છું તમારા માટે. તો ચેપ્ટર નંબર 12માં દાખલા વિભાગ બીમાં પૂછાય છે. શેમાં? સેક્શન બીમાં પૂછાય છે. તો પહેલો દાખલો કે બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેમી ઘન હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. આ માર્ચ 21, માર્ચ 22, જુલાઈ 23 અને માર્ચ 24માં પૂછાઈ શક્યું છે. આ દાખલો પૂછાઈ જોયો છે. હવે આમાં આપણે શું કરવાનું છે? ઘનફળ 64 સેમી ઘન છે, લંબઘનનું પૃષ્ઠફળ શોધવાનું. તો બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ, એટલે પહેલાં આપણે સમઘનનું ઘનફળ શોધશું. બરાબર, બાજુ ઘન. હવે આપણું સમઘનનું ઘનફળ કેટલું છે? 64 છે. 64 બરાબર બાજુ ઘન. માટે 4નો ઘન 64 થાય એટલે 4 ઘન બરાબર બાજુ ઘન. ઘન ઘન ઉડી ગયા એટલે 4 બરાબર બાજુ. માટે બાજુની લંબાઈ બરાબર 4 સેમી. હવે બે સમઘન જોડવાથી બનતા લંબઘન માટે L બરાબર 8 સેમી, B બરાબર 4 સેમી અને H બરાબર 4 સેમી છે. બાજુની લંબાઈ આવી ગઈ છે 4 સેમી, બાજુની લંબાઈ 4 સેમી, હાઈટ 4 સેમી છે અને લંબાઈ 8 સેમી છે. તો લંબઘનનું પૃષ્ઠફળ માટેનું સૂત્ર 2LB + BH + LH. સૂત્રમાં કિંમત મૂકી દઈશું. 2 8 × 4 LB બરાબર, એટલે L 8 × 4 B પ્લસ 4 × 4 BH પ્લસ LH એટલે 8 × 4. હવે 2 8 × 4 એટલે 32 પ્લસ ચોકું 16 પ્લસ 8 ચોક 32. હવે આ ત્રણેયનો સરવાળો કરી દઈશું એટલે સરવાળો આવશે 80. એટલે 80 દુ 8 દુ 16 એટલે 160 સેમી સ્ક્વેર. તો આમ આપણું લંબઘનનું પૃષ્ઠફળ 160 સેમી સ્ક્વેર છે. બરાબર. હવે તમને ખાસ એક નોંધ કહી દઉં કે અહીં રકમમાં આપણને 64ના બદલે અન્ય પૂર્ણધન સંખ્યા જેવી કે 8, 27, 125, 216 જેવી પૂછી શકે છે. 216 વગેરે કોઈ બી પૂછી શકે. અને
બરાબર, નોંધ ખાસ કરી લેજો. દાખલો મેં તમને કીધો છે, પણ આ રકમ આમાં કઈ બી બીજી બી આવી શકે છે. બરાબર. અને હવે પૃષ્ઠફળના બદલે અહીં જે આપણે પૃષ્ઠફળ લંબઘનનું પૃષ્ઠફળ શોધવાનું કીધું હતું, તો એ પૃષ્ઠફળ છે એના બદલે આપણને ઘનફળ પણ પૂછી શકે છે. તો એ બાબતનું ધ્યાન રાખવું. બરાબર. દાખલો અત્યારે સમજી લો, સ્ક્રીનશોટ લેવા પછી આપીશ તમને ટાઈમ. ચલો હવે દાખલા નંબર 2. દાખલા નંબર 2 કરી લઈએ. ચલો દાખલા નંબર 2 આપ્યો છે. એક ઘન પદાર્થ એ 1 સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક ઉપર તેટલી જ ત્રિજ્યાવાળો શંકુ ગોઠવીને બનાવ્યો છે. શંકુની ઊંચાઈ એ તેની ત્રિજ્યા જેટલી જ હોય, તો આ ઘન પદાર્થનું ઘનફળ પાઈના ગુણિતમાં શોધો. બરાબર. એક ઘન પદાર્થ એ 1 સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક, એ જે અર્ધગોલક છે એના ઉપર તેટલી ત્રિજ્યાવાળો શંકુ ગોઠવીને બનાવ્યો છે, અને શંકુની ઊંચાઈ અને તેની ત્રિજ્યા જેટલી જ હોય, તો આ ઘન પદાર્થનું ઘનફળ પાઈના ગુણિતમાં શોધવાનું છે. શેમાં? પાઈના. આ જુલાઈ 25માં આવી ચૂક્યું છે. તો ઉકેલ આપણે ડાયરેક્ટ કરીએ. તો ઘન પદાર્થનું ઘનફળ બરાબર શંકુનું ઘનફળ વત્તા અર્ધગોલકનું ઘનફળ. માટે શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર એચ આવશે, વત્તા આપણે કરી લઈશું 2/3 પાઈ આર ઘન આવશે. બરાબર. એટલે કે આપણું શંકુનું ઘનફળ 1/3 પાઈ આર સ્ક્વેર એચ વત્તા આપણું અર્ધગોલકનું ઘનફળ 2/3 પાઈ આર ઘન આવશે. હવે 1/3 પાઈ આર સ્ક્વેર એચ વત્તા 2r, બરાબર. આપણે 1/3 પાઈ આર સ્ક્વેર કરી દીધું. બરાબર. એચ કૌંસમાં લીધો, +2 લઈ લીધું, 3 આમાં કરી દીધા. બરાબર. આર કરી દીધો. હવે 1/3 પાઈ 1નો સ્ક્વેર 1 વત્તા 2 ગુણ્યા 1, એટલે 1/3 પાઈ 1 વત્તા 2. જો 2 એકા 2 આવશે, 1નો સ્ક્વેર 1 આવશે. બરાબર. હવે 1/3 પાઈ, બરાબર, 2 વત્તા 1 1, 2 ના 1 3, અને 3 એકા 3, એટલે 1/3 પાઈ કૌંસમાં 3. માટે પાઈ સેમી ઘન. આમ ઘન પદાર્થનું ઘનફળ પાઈ સેમી સ્ક્વેર રહેશે. અને આમાં જે રકમમાં 1ના બદલે 2 પણ પૂછી શકે. આમાં એક ઘન પદાર્થ હતું ને 1 સેમી ત્રિજ્યા ધરાવતું, તો 1ની જગ્યાએ 2 પણ પૂછી શકે, 3 પણ પૂછી શકે, એનું કંઈ નક્કી ના કહેવાય. ઓકે. અને જે આપણે આગળ હવે તમને એક સૂત્રો આપીશ હું, બધા એ સૂત્રો તમે કરી લેજો. આગળના સૂત્રો આધારિત જોડકા ઉપરાંત 2 ટૂંકા દાખલા પણ પૂછાય છે. બરાબર. 2 નાના દાખલા પૂછાય છે. તો તેની ટૂંકી ગણતરી સૂત્ર મૂકીને કરતાં શીખવું, જેથી 2 ગુણના 2 દાખલા આવડી જશે. બરાબર. એટલે આપણે આ તો મેં તમને 2 દાખલા કીધા, પણ કોઈ બીજા બી આવી શકે ને આવા, પણ આવા જ આવશે. સમજ્યા તમે?
સમઘનનું ઘનફળ કીધું, એની જગ્યાએ લંબઘનનું ઘનફળ. એ રીતે અલગ અલગ શંકુનું ઘનફળ, અર્ધગોલકનું ઘનફળ એ કંઈ બી પૂછાઈ શકે, પણ સૂત્રો યાદ કરી લેવા જેથી તમને આવડી જાય. તો દાખલાનો સ્ક્રીનશોટ પાડવો હોય તો એ આપી દઉં તમને. આ રહ્યો પાડી લો. વિભાગ બી પ્રશ્ન નંબર 1 એનો સ્ક્રીનશોટ પાડી લો. ચલો પાડી લીધો. હવે દાખલા નંબર 2નો સ્ક્રીનશોટ પાડી લો. અને હા પાડી લીધો. ચલો હવે તમારે શું છે, આમાં સૂત્રો કરશો તો જ આવડશે, બાકી ચેપ્ટર 12માં સૂત્રો વગર કશું આવડશે નહીં. સૂત્રો ખાસ કરવા જોઈ લો. આ રહ્યા સૂત્રો આપણા 12મા ચેપ્ટરના. વિભાગ એમાં જોડકા માટે આટલા પૂછાઈ શકે છે, આટલા સૂત્રોમાંથી જોડકું આવશે. ચલો પાડી લીધો સ્ક્રીનશોટ. અને આ ઘનફળ શોધવા માટેના અગત્યના સૂત્રો ખાસ કરી લેવા. ઓકે ચલો આપણું ચેપ્ટર 12 આપણું ચેપ્ટર નંબર 12 કમ્પ્લીટ થાય છે. તો હવે આવતા બીજા પાઠની વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બાય બાય. લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, કમેન્ટ કરી દેજો. આની પીડીએફ જોઈતી હોય બધા ચેપ્ટરના મોસ્ટ આઈએમપી દાખલાઓની હું કરાવું છું, પણ એની તમારે પીડીએફ પણ જોઈતી હોય તો નંબરમાં મેસેજ કરો, મેથ્સ પીડીએફ નીચે આપેલા નંબર પર, તો મળી જશે. ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે નંબર.